ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ ચેપ્ટરમાં છેલ્લું સ્વાધ્યાય ચાલે છે, સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2માં બી પ્રશ્ન 1 અને 2ના દાખલા થઈ ગયા છે. પ્રશ્ન 3ના 4 દાખલા થઈ ગયા. હવે ત્યાંથી આપણે આગળ વધીશું. આખા સ્વાધ્યાયમાં જે પણ દાખલા છે તે સરવાળાના ટોપિકના દાખલા છે. એન પદોનો સરવાળો નૈતિક. કોનો સરવાળો? એન પદોનો સરવાળો. એન પદોનો સરવાળો એટલે એસએન ના બે સૂત્ર યાદ રાખો. પહેલું સૂત્ર એસએન બરાબર n/2 કૌંસમાં a પ્લસ એલ. બીજું સૂત્ર એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે. અને હાથે હાથે કેટલાક દાખલામાં an વાળું સૂત્ર બી આવ્યા જ કરશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલાક દાખલામાં ડી વાળું સૂત્ર બી આવી જશે. ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. મતલબમાં આ 4-5 સૂત્ર તમને આવડે છે તો આ સ્વાધ્યાયના બધા દાખલા થવાના છે. તો ચાલો આગળ વધીએ છીએ. સ્વાધ્યાયનો આપણે જે પાંચમો દાખલો આવ્યા છે, પ્રશ્ન 3માં પાંચમો દાખલો આવ્યા છે તેને કન્ટિન્યુ કરીએ. સ્વાધ્યાય કયું છે આ? 5.2. એનો કયો પ્રશ્ન ચાલે છે? પ્રશ્ન 3. 1 થી 4 દાખલા પતી ગયા છે. 5.3. ઓકે, 5.3. ચાલો તો પાંચમો દાખલો, રકમ તમારી નજરની સામે છે. ડી બરાબર 5, એસ 9 બરાબર 75. તો એ અને એ 9 શોધો. એ એટલે પ્રથમ પદ શોધો, એ 9 એટલે નવમું પદ શોધો. તમને રકમમાં બે વસ્તુ આપી છે અને બધા દાખલામાં આવી રીતના બે વસ્તુ આપી જ દેવાના છે. બરાબર છે? ચાલો તો આ દાખલો મારે તમને લાસ્ટ લેક્ચરમાં હોમવર્કમાં આપી દેવાનો હતો, પણ ભૂલાઈ ગયું, તો આજે આપી દેમ છું. કેમ કે આ દાખલો બહુ ઇઝી છે. ડી બરાબર 5 અને S9 બરાબર 75 કેવી રીતના શોધશો? એ અને એ 9. તો તમને S9 આપેલું છે ને, તેનું સૂત્ર મૂકી દેજો. કરી શકશો ને ઘરેથી? SN નું સૂત્ર મૂકી દેજો અને પછી ગણતરી કરીને તમને પ્રથમ પદ એ મળશે. અને પછી A9 નું સૂત્ર મૂકી દેજો. AN વાળું સૂત્ર, એના પરથી A9 મળશે. પટાવી દેજો. આ દાખલો ઇઝી છે. આ રીતના તમારા જવાબ આવી જશે. ચાલો એના પછી છઠ્ઠો દાખલો. ચાલો આ દાખલો આપણે કરવા જેવો છે. એ બરાબર 2, ડી બરાબર 8, SN બરાબર 90. તો N અને AN શોધો. તો ચાલો શોધી નાખીએ. તો આ વખતે રકમમાં તમને 3 વસ્તુ આપી છે. પ્રથમ પદ અને સામાન્ય તફાવત જો આપી દઈ તો આપણને જે માંગે તે મળી જાય. SN બરાબર 90 આપ્યા છે અને આપણી પાસે બે વસ્તુ માંગી છે. N એટલે કેટલા પદ અને AN એટલે nમું પદ. તો ચાલો જે આપ્યું છે તેનું સૂત્ર મૂકી દેવાનું. હેરી, આપણને કઈ વસ્તુ આપી છે દાખલામાં? SN. સૂત્ર બોલી દે. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો સૂત્રમાં બધી કિંમત મૂકતા જાઓ. નિધિ, SN ની કિંમત બોલ. n ની કિંમત બોલ. 2a માં e ની કિંમત 2. n આપણે શોધવાનો છે અને ડી કેટલા છે? 8. ચાલો કિંમત બધી મૂકી દીધી. સાદું રૂપમાં ધ્યાન આપજો. હવે SN પરથી n શોધવાના જેટલા બી દાખલા છે તેમાં એક જ વસ્તુ થાય, દ્વિઘાત બહુપદી બને, અવયવ પાડવાના એટલે n મળી જાય. યાદ છે? મેં તમને આગળ ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા કરાવેલા ત્યારે આ કીધેલું. અને આ જ દાખલા સૌથી વધારે મહેનત માંગે આખા ચેપ્ટરમાં. તો આ દાખલામાં સૌથી પહેલા આ છેદનો 2 ને અહીંયા લઈ આવો. બધા દાખલામાં આવું જ આવશે. અને આવા દાખલા એક નહીં, હજી બીજા 4-5 આવવાના છે. ત્યારે તમે ફટાફટ મને કહેજો કે સર 2 ને એમ લઈ જાઓ, અહીંયા આ સાદું રૂપ આપી દેવું, કૌંસ ખોલી કાઢો, દ્વિઘાત બહુપદી બનાવી દેવું. આ બધું તમારા મનમાં તૈયાર હોવું જોઈએ. ચલો 90 ગુણ્યા 2 9 દુ એટલે 180. n ને બેઠો કૌંસમાં સાદુરૂપ બોલવા માંડો. 2 દુ કૌંસને ખોલીએ તો આ થઈ જશે 8n ઓછા 8 એકા. માટે 180 બરાબર n કૌંસમાં 8n બેઠો 4 ઓછા 8 -4. નેક્સ્ટ સ્ટેપ, કૌંસ ખોલવાનું કામ ચાલુ રાખો. ચાલો બોલો ગુણાકાર. 8n ગુણ્યા n, 8n નો વર્ગ માઇનસ 4 હાથે n ને ગુણ્યા તો 4n. દ્વિઘાત બહુપદી બનાવવા માટે બાજુ પલટ. આ બેવને ડાબી સાઈડ લાવવું કે 180 પેલી સાઈડ? n સ્ક્વેર ધન રહેવો જોઈએ. 8n સ્ક્વેર ધન છે તો 180 પેલી સાઈડ લઈ જાઓ. જો 8n સ્ક્વેર ઋણ હટે તો બેવને આ સાઈડ લાવતે એટલે ધન થઈ જાય. એટલે 180 પેલી સાઈડ જાય તો ડાબી સાઈડ 0. 8n સ્ક્વેર -4n. 180 પેલી સાઈડ જાય તો -180. આ સ્ટેપ આવે એટલે એક જ વસ્તુ વિચારવાની, કેટલા વડે ભાગવાનું? 2 વડે, 4 વડે, 8 વડે, કેટલા વડે? 3 વડે, 9 વડે.
આખા સમીકરણના 3 એ 3 પદ કેટલા વડે ભાગી શકાય તેવા છે? 4 વડે. ધ્યાનથી જો, 2 વડે ભાગવું સાચું જ છે, પરંતુ 2 કરતા મોટા 4, તો 4 ભાગો. અને 4 ભગાતું છે એટલે ભાગવાનું છે, એમને નથી ભાગવાનું. તો ભગાશે 4, 4 વડે ભાગતા દરેક પદને 4 વડે ભાગી નાખવાનું છે. ભવ્ય 0 ભાગ્યા 4 0, 8 ભાગ્યા 4 4 દુ 8 નો 2 2n². 4 ને 4 વડે ભાગ્યા તો 4 ઉડી જાય, રહી જાય n. 180 ને 4 વડે ભાગો એટલે 45. ચાલો, તો આ દ્વિઘાત બહુપદી તમારી નજરની સામે છે. અંશ અને અવયવ કેવી રીતના પડે? આ બેનો ગુણાકાર 45 દુ 90 ના એવા બે અવયવ વિચારો કે જેનો સરવાળો કે બાદબાકી? બાદબાકી. કેટલી લાવવાની છે? 1 લાવવાની છે. 90 ના એવા બે અવયવ વિચારો જેની બાદબાકી 1 આવે. નેવું ના એવા બે અવયવ બાદબાકી 1. ચાલો ભાઈ, ઈઝી જ છે આ તો. 10 નવામ 90. 10 માંથી 9 જાય તો 1 યાર. કેમ કરવાના? જઈલા શું થયું? 10 નવામ 90 વત્તા 1 લાવવાના છે કે ઓછા 1? પ્રાચી, 1 નું ચિહ્ન ઓછા લાવવું હોય તો 10 ને ઓછા અને 9 ને બી ડાયરેક્ટ અવયવ પરે ના, કેમ કે n² ની આગળ 1 નથી, 2 છે. એટલે મધ્યમ પદને તોડીને આગળ વધવાનું. હેતરાજ સ્થિર બેસ. 0 બરાબર. ચલો, આ 2n² બેઠો. મધ્યમ પદ -n નો પહેલો ટુકડો છે -10n, બીજો ટુકડો છે +9n, ને છેલ્લે અંતિમ પદ -45 બેઠું. હું કોમન નીકળે આ બે માંથી? 2n કોમન, તો વૈધો n ઓછા 2 50 10 નો 5. આ બે માંથી શું કોમન નીકળે? 9. કૌંસમાં n ઓછા 9 50 45 નો 5. બેવ કૌંસ સરખા આવે છે. પહેલા કૌંસમાં n ઓછા 5 ને બીજા કૌંસમાં 2n વત્તા 9. 0 બેવને આપી દેવું. n ઓછા 5 બરાબર 0 અથવા 2n પ્લસ 9 બરાબર 0. n ને કરતા બનાવો, n બરાબર ઓછા 5 સામે જાય તો +5, અને આમાં n ને કરતા બનાવીએ 2n બરાબર +9 સામે જાય તો -9, n બરાબર 5, અથવા આમાં 2 નીચે જાય તો n બરાબર -9/2. n બરાબર 5 માં કઈ વાંધો નથી, પણ મેં તમને કીધું એ પ્રમાણે કે આખા ચેપ્ટરના કોઈ બી દાખલામાં n પ્રાકૃતિક હોય તો સાચો. આ n ની કિંમત -9/2 પ્રાકૃતિક નથી, એટલે આ જવાબ નહીં ચાલે, જે શક્ય નથી. સો n નો જવાબ આવે છે 5. આગળ હું શોધવાનું છે તે બોલવાનું. an મૂકી દેવ સૂત્ર. an હું તમને હોમવર્કમાં આપી દેમ તો વાંધો નહીં આવે ને? સૂત્ર મૂકીને કિંમત મૂકી દેજો એટલે 34 આવી જશે. ચાલો, એના પછી નેક્સ્ટ દાખલો. પાછું SN આપેલું છે. આ દાખલો જરાક વધારે ઈઝી છે, જોયા કરજો. હેતરા, a બરાબર 8. જ્યારે બી તમને an આપવામાં આવે તો સમજી જવાનું an જ એટલે કોણ? અંતિમ પદ l બરાબર 62. SN 210. n શોધવાના, d શોધવાના. ચાલો, કોના સૂત્રથી શરૂઆત કરવી જોઈએ? તો SN ના સૂત્ર. કયું સૂત્ર? l વાળું લેવાય? આપેલો છે તો લઈ જોઈએ. SN નું સૂત્ર બોલો. n/2 કૌંસમાં a પ્લસ l. SN 210. n શોધવાના છે. a અંતિમ પદ l 62. 2 ને આ સાઈડ ગુણી કરીએ, એ તો સારું ગુણી કરો. કેટલા થયા? 2 દુ 4, 420 બરાબર n કૌંસમાં સરવાળો 70. 70 ને છેદમાં 420 ના છેદમાં 70 બરાબર n. બિંદુ ઉડી જાય ને કેટલા થાય? 7 42. n બરાબર 6. બહુ આરામથી થઈ ગયો. હવે આગળ શું શોધવાનું છે આપણે? d. તો d કેવી રીતના શોધીએ? an ના સૂત્રથી d મળી જશે. ચાલ દક્ષ, સૂત્ર બોલ. જોઈને નહીં બોલવાનું. an કેટલા છે? 62. a 8. n 6. 6 માઇનસ 1 ને d શોધવાના છે. ચલો ક્રિસા, 8 ને ડાબી સાઈડ. 62 - 8 બરાબર કેટલા?
5d બાદબાકી 54 બરાબર 5d, 5 ને નીચે d બરાબર 54/5. કોઈને કઈ તકલીફ? 6 આવ્યો ને 54/5 આવ્યો. આવી ગયો જ. કઈ નથી દાખલામાં, જે આપ્યું હોય તેના સૂત્ર મૂકીને કિંમત મૂક્યા કરવાની ને સાદું રૂપ આપ્યા કરવાનું. બરાબર. ખાલી પેલા એસએન પરથી એન શોધવાના જે દાખલા આવે તેમાં દ્વિઘાત બહુપદી બને ત્યારે હાચવી લેવાનું. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. ડેટા બોલવા માંડે. નાલાયક હેત ધ્યાન આપ, છોકરીને નહીં જોયા કર. એન બરાબર 4, ડી બરાબર 2, એસએન બરાબર -14. એન શોધવાનો છે અને એ શોધવાનો છે. ચાલો કાંથી શરૂઆત કરીએ? કોનું સૂત્ર મૂકવું છે તમારે? એસએન છે ને એન. હવે સમજો હે, એસએન નું સૂત્ર બે સૂત્ર આવે. એસએન બરાબર n/2 કૌંસમાં a + l. શું આ સૂત્ર તમને કઈ કામમાં લાગે આ દાખલામાં? એલ નથી ને એટલે નહીં કામ લાગે. ને આ સૂત્ર કઈ કામ લાગે ખરું? તો તમે કહો કે સર હવે કંઈક તો મૂકવું જ પડે ને. તો આ સૂત્રમાં બી તકલીફ જોજો હે તમે. એસએન ની કિંમત છે, એન ની કિંમત શોધવાની. આ 2a માં e ની કિંમત એ બી શોધવાની. અને એક જ સૂત્રમાં બે વસ્તુ શોધવાની હોય ને તો પછી તમને બેઉમાંથી કઈ નહીં મળે, સમીકરણ મળે. એટલે એસએન ના સૂત્રથી ડાયરેક્ટ કઈ નથી મળવાનું. તો ચલો એએન નું મૂકી જોઈએ ને. એએન હો છે ને મેદાનમાં, ટ્રાય કરીએ. એએન નું સૂત્ર બોલો દક્ષ. એએન બરાબર, યસ બરાબર છે. ચાલ હવે એએન ની કિંમત છે, એ ની કિંમત કેટલી છે? એન ની કિંમત નહીં મળે. ડી ની કિંમત છે. પાછું આમાં બે વસ્તુ નહીં મળે. આમાં હો બે વસ્તુ નહીં હતી, એન અને એ. આમાં હો એન અને એ નહીં મળે. એટલે બેવ સૂત્રથી તમને ડાયરેક્ટ કઈ નહીં મળે. મતલબમાં કઈ નહીં, બેવ સૂત્રથી બે સમીકરણ તો મળે. બે સમીકરણ ઉકેલવા પર હે. અત્યાર સુધીના બધા દાખલામાં બહુ ફટાફટ સૂત્ર મૂક્યું, કિંમત મૂકીને જે વસ્તુ જોઈતી હોય તે મળી જ જતી હતી. આ વખતે જે બે વસ્તુ શોધવાની છે એ બેવને લાગુ પડતા બે સમીકરણ મળે. કેટલા સમીકરણ? બે. તો ચાલો તો આપણે એન થી જ ચાલુ કરીએ. એન નું સૂત્રથી હું દાખલો ચાલુ કરું છું. સૂત્ર એન બરાબર a + n - 1 * d. આ દાખલો થોડોક અલગ છે મતલબમાં. બરાબર ધ્યાન આપજો. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આઈએમપી છે. આઈએમપી ફોર સ્ટાન્ડર્ડ મેથ્સ. ચાલો એન કેટલા? 4. એ શોધવાના, એન શોધવાનો, ડી 2. સાદું રૂપ આપો, કાઉન્સ ખોલી નાખજો. 2n - 2, -2 ને ડાબી સાઈડ લાવો. 4 + 2 બરાબર a + 2n. એટલે કે a + 2n બરાબર કેટલા આવ્યા? 4 ને 2 6. બસ અટકી જાઓ. સમીકરણ બન્યું. શું બન્યું નિધિ? સમીકરણ. હવે એસએન નું સૂત્ર મૂકીને બીજું સમીકરણ. ચાલો એસએન નું સૂત્ર ધાર્મિક બોલી દે. ચાલો કિંમત મૂકી દઈએ. જયેશ એન ની કિંમત બોલ. ઉભો રે, એસએન ની કિંમત કેમ નહીં બોલ્યો? એસએન -14. એન ની કિંમત બોલ હવે શોધવાની. 2a માં a શોધવાનો, એન શોધવાનો, ડી 2. હવે છે ને અહીંયા આપણે એક કામ કરીએ, દાખલો ઈઝી બનાવવા. આમાં આમાં એને કરતા બનાવીને આદેશ આદેશ મૂકી દેજો. એને કરતા બનાવો આમાં. તો આ 6 બેઠો વત્તા 2n સામે જાય -2n. સમીકરણ 1. આદેશ બનાવ્યો. હું બનાવ્યો? આદેશ. એ છે આદેશ. તો આપણે આ ગણતરીમાં આ એ છે ને તેની જગ્યાએ અહીંયા 6 - 2n મૂકીને દાખલો પતાવું. ક્લિયર? ચાલો -14 બેઠા. આ બે ને અહીંયા ગુણી કરીએ. 14 દુ 28. એન જેમ છે તેમ બેઠો. 2a માં a ની કિંમત કેટલી છે? 6 - 2n પ્લસ. હવે અહીંયા શું કરીએ? કાઉન્સ ખોલી નાખો, ગુણાકાર બોલો. 2n - 2 * 2. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ. -28 બેઠા, n બેઠો. ચાલો સાદુરૂપ બોલતા રહેવો. કાઉન્સ ખોલો. 6 દુ 2 દુ. આનું શું કરીએ? જેમ છે તેમ બેઠું. સાદુરૂપમાં આગળ શું થશે? -28 બરાબર n કાઉન્સમાં. ચાલો n વાળા પદ મને પહેલા કહેવો. -4n + 2n -2n અને અચર પદ બોલો 12 - 2 10. હવે શું કરીએ? બોલો. કાઉન્સ ગુણી કરીએ. બોલો ગુણાકાર. આ બેનો ગુણાકાર -2n² ને પછી +10n. દ્વિઘાત બહુપદી બની.
દ્વિઘાત બહુપદી બધા પદ એક સાઈડ કરી દેવાના. તો જમણી સાઈડ ને ડાબી સાઈડ લાવું કે ડાબાને જબામાં લઈ જામ? જબાને ડાબામાં લાવવાનો ફાયદો એ છે કે 2n² પોઝિટિવ થઈ જાય, પ્લસ થઈ જાય. -2n² ડાબી સાઈડ તો +2n², વત્તા 10n ડાબી સાઈડ -10n, -28 જેમ છે તેમ બેઠા બરાબર 0. અવયવીકરણ કરવા પહેલા ચેક કરી જ લેવાનું ધમા કેટલા વડે ભગાય. 2 વડે ભગાય છે, 2 વડે ભાગતા. આ સ્ટેપ ખાસ જોઈ જ લેવાનું કોઈ બી સમીકરણ બને ત્યારે. 2 વડે ભાગવાથી આ 2 ઉડી જાય છે એટલે રહી જાય n². 2 પચામ 10 નો 5, 14 દુ 28 નો 14. બહુ આરામથી અવયવ પર હે. 14 એકા 14. એવા બે અવયવ વિચારીને મને કેવો કે જેની બાદબાકી કેટલી આવે? 5 આવે. 7 દુ 14, 7 માંથી 2 જાય તો 5, -5 લાવવા હોય તો 7 ને માઇનસ ને 2 ને પ્લસ. ડાયરેક્ટ અવયવ પર હે જયેશ આમાં? હા કે ના? ની પરે, ખોટી વાત. પરે. n² ની આગળ 1 છે એટલે પરે. પહેલો અવયવ n ઓછા 7, બીજો અવયવ n વત્તા 2 બરાબર 0. આ 0 બેવને આપી દો. n ઓછા 7 બરાબર 0, n વત્તા 2 બરાબર 0. સાદુરૂપ આપીએ. ઓછા 7 સામે જાય વત્તા 7, વત્તા 2 સામે જાય તો ઓછા 2, ઓછા 2. n ની કિંમત કોઈ દિવસ ઋણ ના આવે. n એટલે પ્રાકૃતિક જ આવે તો પ્રાકૃતિક જવાબ છે 7. આગળ હું શોધવાનું હતું? પ્રથમ પદ એ બાકી. તો જો હવે આમાં એમને કે આનું ને તેનું ફલાણાનું સૂત્ર મૂકીએ. n ની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે એ આવી જશે. ઓકે, n ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ બને એટલે કિંમત 1 માંથી બીજામાં મુકાય. તો 7 ને આમાં મૂકી દેવું. a બરાબર 6 ઓછા 2 કૌંસમાં 7. સાદુરૂપ a બરાબર 6, 7 દુ બાદબાકી. તો પ્રથમ પદ આવી ગયું છે. n અને a ની કિંમત આવી ગઈ છે. સો આ દાખલો પણ ખતરનાક કહેવાય. ઘરે ગઈને પ્રેક્ટિસ કરવી પડે. જે બાળક પ્રેક્ટિસ નહીં કરે તેને તકલીફ પડી શકે છે. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આઈએમપી છે, પરંતુ બેઝિકમાં બી કદાચ આવી બાવી જાય એટલે કંઈ નક્કી નહીં. હે, ચોપડીમાંથી કઈ બી વસ્તુ કોઈ બી પેપરમાં આવે, પછી બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, લોપની રીતે નહીં થાય. કેમ કે અહીંયા જે સમીકરણ બને ને, માની લઉં કે અહીંયા આદેશ નહીં બનાવતે અને પહેલું સમીકરણ આપતે. હવે આનું સાદુરૂપ તમે આપો, શું થશે ખબર? આ 14 દુ 28, પછી આ n કૌંસમાં 2a, આ 2 ને અંદર ગુણીએ તો આ 2n - 2. હવે આ -28 બરાબર આ 2n, આ 2n ને n હાથે ગુણ્યા તો 2n² -2n. એટલે લોપની રીત માટે જે સમીકરણ બનવું જોઈએ તે સુરેખ હોવું જોઈએ. આમાં તો n ની 2 ઘાત આવી ગઈ એટલે દ્વિઘાત બન્યું. અને દ્વિઘાત એક સમીકરણ સુરેખ છે, બીજું દ્વિઘાત એટલે આદેશ જ લેવો પડે. બરાબર છે? આદેશની રીત યુનિવર્સલ છે. યુનિવર્સલ એટલે ઓલરાઉન્ડર. કોઈ બી દાખલામાં કોઈ બી જાતના સમીકરણમાં એકમાંથી કરીને બીજામાં નાખ્યું એટલે દાખલો થઈ જાય. એટલે લોપની રીતમાં પેટર્ન કે બેવ સમીકરણ એક જ પેટર્નમાં હોય તો જ થાય. ઓકે, એટલે આદેશ લીધો. Sn -1 બરાબર an. તો આનું શું કરવાની તું આમાં? કેમ મૂકવાની તું આમાં? Sn પછી આ કરે હું? એટલે તું Sn -1 હોધે, એ તો હોધવાનું નથી. આવી રીતના જ થશે. આ સૂત્રથી નહીં થશે. કેમ કે તું આમાં કરે હું? તું કહે કે સર Sn ની કિંમત -14 મૂકી દેવું, પછી અહીંયા Sn -1 એની કિંમત છે નહીં. an કેટલા છે? 4. એટલે આને પેલી સાઈડ લઈ જા, 4 ને આ સાઈડ લાવ તો Sn -1 બરાબર -14 ઓછા 4 એટલે -18. પણ આનું કરું હું હવે? યુઝલેસ, નકામી વસ્તુ છે. એટલે આ બીજો કયો ઓપ્શન નથી. ઓકે, ક્લિયર બધાને? આગળ વધીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ. 9મો ને 10મો દાખલો બેવ લેસનમાં કરી નાખજો, કેમ કે બેવ દાખલામાં કંઈ લેવાનું નથી. સમજી ગયા બધા? લોટ્સ ઓફ દાખલા છે એટલે લેસન 50% આપવું જ પડે. અડધા જ મારાથી કરાવવા છે, નહીં તો ભાઈ સિલેબસ પટવાની જગ્યાએ ચેપ્ટર જ ખાલી પટી રહે. ચાલો, આ એ આપેલો છે, n આપેલો છે, આ s એટલે જ Sn. સમજી ગયા? કેટલીક વખત એ લોકો s લખે તો તમારે સમજી જવાનું Sn છે. Sn નું સૂત્ર મૂકી દેજો એટલે આ d આવી જશે. પૈતો દાખલો. અંતિમ પદ l એટલે જ an, આ s એટલે જ Sn. પદોની સંખ્યા 9 એટલે n બરાબર 9. એટલે આમાં તમે કોનું સૂત્ર મૂકો? a હોધવા.
એસએન નું એલ વાળું સૂત્ર મૂકો, દાખલો પૈટો. તો આ રીતના બેવના જવાબ આવી જશે. પતાઈ દેજો. બેવ દાખલા બહુ જ ઈઝી છે, ખાલી સૂત્ર મૂકવાના છે. આમાં એસએન નું સૂત્ર મૂકો એટલે આ દાખલો પતી જશે. પણ આમાં કયું સૂત્ર મૂકો? બીજું. ને આમાં મૂકી દેજો એસએન નું પહેલું સૂત્ર, એટલે આ દાખલો પતી જશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4 ભાઈ, કઈ નવું નહીં મળે. આ સમાંતર શ્રેણીના કેટલા પદનો સરવાળો 636? પદોની સંખ્યા શોધવાની. સરવાળો આપ્યો, પદોની સંખ્યા શોધવાની. એટલે કે આ દાખલામાં સમીકરણ બનશે કયું? દ્વિઘાત. બે અવયવ પાડવાના. એસએન પરથી એન શોધવાના દાખલામાં દ્વિઘાત સમીકરણ બને. અમારા વાક્ય ભૂલતા નહીં. દાખલો અઘરો છે એટલે કરાવી દેમ, પણ નવો દાખલો નથી. બરાબર છે? આ દાખલામાં મહેનત છે એટલે હું કરાવી દેમ છું. ધમજીભાઈ, અહીં કઈ નવું નથી આ દાખલામાં. જે રીતના બધા દાખલામાં કરીએ તે જ. સમાંતર શ્રેણી શું આપેલી છે? નીલ બોલવામાં. 9, 17, 25. ચાલ એના ડેટા લખાવ. એ ડી 17 માંથી 9 જાય તો કેટલા થાય? 8. ચાલો સરવાળો એસએન કેટલો આપેલો છે? 636. પદોની સંખ્યા એન શોધી નાખીએ. એસએન નું સૂત્ર મૂકી દેવો. બોલો એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો કિંમત મૂકવા માંડો. એસએન 636, એન શોધવાના છે, એ એન શોધવાના છે, ડી સાદુરૂપ. પહેલા આ બાજુ પલટ, પાછું એ જ વસ્તુ આવી. ચાલો ગુણાકાર બોલ દો. 6 દુ 12 વધી 1 3 દુ 6 ને 1 7 1272 થાય. ઓકે, એન ને બેઠા પહેલા કાઉન્સનું બધું સાદુરૂપ પટાવો. 9 દુ 8 ને ગુનો 8 n ઓછા 8 એકા 8. 1272 બરાબર n કાઉન્સમાં પહેલા 8 n ને લખો. 18 ઓછા 8 10. હવે આ કાઉન્સ ખોલી નાખો. 1272 બરાબર, તો આ ગુણાકાર કરીએ તો 8 n નો વર્ગ વત્તા 10 n. બાજુ પલટ, આને આ સાઈડ કે આને પેલી સાઈડ. 8 n સ્ક્વેર પ્લસ છે તો 1272 પેલી સાઈડ. 0 બરાબર 8 n સ્ક્વેર વત્તા 4 n માઇનસ 1272. કેટલા વડે ભગાય? 8 વડે કે 4 વડે? 4 વડે. નાની સંખ્યા 4 છે, ભાગ્ય 4 વડે. તો ચાલો 0 બરાબર 8 ભાગ્યા 4. 4 દુ 8 નો 2. ધ્યાન આપાયું છે ભાગાની માર. કા ઓ સારું થયું તો એ જોઈ લીધું. એટલે 4 વડે નહીં ભગાહે, 8 વડે ભગાહે. બરાબર ને? એટલે કા 8 વડે? 4 વડે નહીં ભગાય તો 8 વડે ભગાઈ જવાનું. 2 વડે ભગાહે. પ્રાચી ચાલો કઈ નહીં. 0 ભાગ્યા 2 તો 0. હવે આ 2 ચોક 8 નો 4 એટલે 10 n ને 2 વડે ભાગીએ તો 5 n. આ 1272 ભાગ્યા 2 કરીએ એટલે પાછું 636. અવયવ આ બે નો ગુણાકાર 636 ચોક કેટલા થાય? આ 1272 ના ડબલ કરી દેવું. 25 44. ના એવા બે અવયવ જેનું સરવાળો કે બાદબાકી? બાદબાકી કેટલી લાવવાની છે? મધ્યમ પદ છે 5. આની મહેનત છે, મેઇન મહેનત આજ છે. પારો અવયવ પારો. ચાલો 2544 ના અવયવ પારો. 2544 નું અવયવીકરણ કરવું પડે, પછી જ આ દાખલામાં બે અવયવ આપણને ખબર પડી શકે. ફટાફટ તમે આના અવયવ પાડી દો. 2 વડે ભાગ ચાલી જશે. 2 વડે ભાગીએ એટલે 1272. પાછું 2 વડે ભાગીએ તો 636. ચાલુ રાખો 2 વડે ભાગવાનું. ચાલ જેનું થઈ ગયું એ તે જોડી બનાવવા માંડે. બાદબાકી 5 લાવવાની છે ને જાહેરમાં કોઈ બોલી નહીં દે જોડી. જેનું હોઢાઈ જાય તે થોડીક વાર ચૂપ રહી. ચાલો અવયવ પડી ગયા છે. 53 અવિભાજ્ય છે ભાઈ. 53 ના અવયવ નહીં પાડવા બેઠા. એવી બે જોડી બનાવી દો ઝડપથી જેની બાદબાકી 5 થાય. બહુ આરામથી થઈ જવાની હે. તો બી બહુ આરામથી દેખ ફટાફટ થઈ જાય એવું છે. આ 53 મોટી સંખ્યા એટલે એને એને છેડતા જ નહીં. આટલું લઈ લઉં ને આ 53 લઈ લઉં તો આ કેટલું? 48 થયું ને? તો ટુકડા પડે છે 53 ને 48. 53 માંથી 48 જાય તો 5. પણ કેવા 5 લાવવાના છે જયેશ? વત્તા 5 કે ઓછા 5? ઓછા 5. હું ઓછા, વત્તા છે જો ની.
+5 લાવવા હોય તો 53 ને વત્તા ને 48 ને ઓછા. અલા બોલ ઓછા મારે આ તો. ચાલ છેલ્લો એક સવાલ, એકદમ શાંતિથી જવાબ આપ. બરાબર, ડાયરેક્ટ અવયવ લખાય કે નહીં, હા કે ના? બરાબર છે, આ એક જવાબ સાચો આપ્યો, વેરી ગુડ. અને કેમ નહીં લખાય? એન સ્ક્વેર ની આગળ એક હોય તો જ લખાય, નથી. 0 બરાબર 4n², 5n ના ટુકડા 53n -48n -636 બેઠા. ચાલો ભાઈ, આ બે માંથી કોમન શું નીકળે? આ બે માંથી ખાલી n જ હે ને. 53 ના તો ભાગ પડે નહીં, એટલે n કોમન નીકળે ને કાઉન્સમાં રહે 4n + 53 ઓછા 48 ને 636. આ 636 ના આર્ય અવયવ, જો આટલું જ જોજો ખાલી. ને 48 તો આ 3 દુ 6 દુ 12, 12 કોમન નીકળે. જો 12, 12 ચોક 48 ને 12 ગુણ્યા 53 કરીએ તો 636, 12 કોમન નીકળે. તો 12 ચોક 48 નો 4n, 12 માઇનસ હોય, ચિહ્ન બદલવાનું, માઇનસ નું પ્લસ. 636 માંથી 12 કોમન કાઢ્યા તો રહ્યા 53. ઓબ્ઝર્વેશન જોઈએ જરાક. બરાબર, બે કાઉન્સ સરખા છે. પહેલામાં 4n + 53 અને બીજા કાઉન્સમાં n - 12. 0 બંનેને આપી દો. 4n + 53 બરાબર 0 અથવા n - 12 બરાબર 0. ચાલો, 4n બરાબર +53 ને સામે -53, n બરાબર +12, 4 ને નીચે -53/4 ને પેલું તો n બરાબર 12. n ની કિંમત પ્રાકૃતિક નથી આવતી, તો આ કિંમત શક્ય નથી. આવી ગયો જવાબ, n બરાબર 12. પદોની સંખ્યા 12, દાખલો પૂરો. સમજ પડી? આ દાખલામાં કઈ નવું નહીં હતું, પણ દાખલામાં અવયવમાં થોડીક મહેનત હતી. ઓકે, બંને શક્ય નહીં હોય એવું નહીં જ આવે. દાખલો એવો જ આવે કે જેમાં એક કિંમત શક્ય હોય, કાં તો બેવ શક્ય હોય. તો એવો એક દાખલો આવેલો, તેમાં પેલું ઋણ ધન વાળું આવી જાય ને ઉડી જાય, એટલે બરાબર છે. એટલે એવા જ દાખલા આવે કે જેમાં એક તો શક્ય હોય. આગળ વધીએ. પ્રશ્ન 5. ચાલો ભાઈ, મોસ્ટ આઈએમપી દાખલો છે આ. એમસીક્યુમાં કેટલીક વાર આવી જાય છે, ટૂંકા દાખલામાં. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે 5, બોલતા જવાનું. a બરાબર 5. અંતિમ પદ l બરાબર an બરાબર 45. સરવાળો છે 400, sn બરાબર 400. પદોની સંખ્યા શોધો, n બરાબર (?). પછી સામાન્ય તફાવત. કોઈ કયા સૂત્રથી ચાલુ કરું? sn થી કે an થી? sn થી ચાલુ કરી જોઈએ. ચાલો, કેમ કે l છે ને. sn બરાબર n/2 કૌંસમાં a + l. sn 400, n શોધવાના છે, a 5, l 45. ચાલો સાદું રૂપ. આ બે ને અહીંયા નહીં ગુણતા, એને એમ જ રહેવા દો. 45 ને 5 કેટલા થાય? 50. હવે આ હામા હામી મીંડું ઉડાડ દેવું. હામા હામી આહો ઉડાડ દેવું. 5 × 8 = 40 ને આ ગુણાકાર હવે કરી દેવું. 8 દુ 16. n બરાબર 16 આવ્યા. અને હવે હું શોધવાનું હતું? ડી શોધવા માટે કયું સૂત્ર? an નું. sn નું કામ પત્યું, તો હવે an નું સૂત્ર મૂકો. a + n - 1 * d. an ની કિંમત છે 45, a બરાબર છે 5, n આવ્યા છે 16 ને ડી શોધવાના છે. 5 ને ડાબી સાઈડ, 45 - 5 બરાબર 16 માંથી 1 જાય તો 15, ડી બાદબાકી 40 ને 15 છેદમાં ભાગ ચલાવી દો. 5 × 8 = 40, 5 × 15. પતી ગયો દાખલો. એકદમ સહેલો હતો. અને બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય, પણ 1 માર્કમાં પૂછાય ને તો આ એક જ વસ્તુ n જ શોધવાનું પૂછાતું છે, પણ 2-3 વાર પૂછાઈ ગયો છે. હું તમને બતાવીશ જ્યારે આપણે ઓબ્જેક્ટિવ સોલ્વ કરીશું ને ત્યારે. ચાલો, પ્રશ્ન 6. પ્રથમ પદ ને અંતિમ પદ છે 17 ને 350. સામાન્ય તફાવત છે 9. કેટલા પદ? n શોધો ને સરવાળો શોધો. ચાલો કરી નાખજો આ ઘરેથી. ડેટા ખાલી લખાઈ દઉં. પ્રથમ પદ a બરાબર 17, અંતિમ પદ l એટલે જ an એ 350 છે. સામાન્ય તફાવત d બરાબર 9. a ને d આપે એટલે ભલભલા દાખલા થઈ જાય. કેટલા પદ હશે? n બરાબર (?). સરવાળો sn. તો આમાં an આપેલો છે, an ના સૂત્રથી ચાલુ કરો એટલે તમને n મળી જશે. અને પછી sn નું સૂત્ર મૂકો એટલે sn મળશે. સમજી ગયા? ઈઝી છે દાખલો, બહુ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ છે. કરી નાખજો.
ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ છે. ચાલો ભાઈ આમાં બી કઈ છે નહીં. ડી બરાબર 7, 22મું પદ 149, તો 22 પદોનો સરવાળો શોધો. ચાલો ડી બરાબર 7. હવે 22મું પદ 149 છે, એ 22 બરાબર 149, 22 પદોનો સરવાળો કેવી રીતના શોધો? તો એસએન નું સૂત્ર મૂકીને. હવે કયું સૂત્ર મૂકવાનું, પહેલું કે બીજું? અંતિમ પદ છે 22 પદોના સરવાળા માટે 22મું પદ અંતિમ પદ કહેવાય. 22મું પદ અંતિમ પદ એટલે એ 22 અંતિમ પદ છે. પહેલું સૂત્ર મૂકીને દાખલો કરી નાખજો ઘરેથી, કેમ કે બહુ નાનો દાખલો. જેવું સૂત્ર મૂકીએ પહેલું ને આ બધી કિંમત મૂકીએ એટલે દાખલો પતી જશે. એન ની કિંમત 22 મૂકી દેજો, કેમ કે 22 પદોની વાત ચાલે છે. ચાલો નેક્સ્ટ. એક વાર બેઝિક નહીં, 2 વાર આ દાખલો પૂછાયેલો છે, તો ચાલો ફટાફટ આપણે કરીએ આને. આઈએમપી દાખલો કહેવાય આ તો. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ છે 14 અને 18. પ્રથમ 51 પદનો સરવાળો શોધો. તો ચાલો મને ડેટા લખાવો. બીજું પદ એટલે A2 બરાબર 14, ત્રીજું પદ A3 બરાબર 18. 2 પદ આપ્યા છે ભાઈ, એટલે તરત જ આપણને શું મળી જાય? 51 પદોનો સરવાળો શોધવાનો છે. જ્યારે પણ 2 પદ આપે એટલે તરત શું મળી જાય? સામાન્ય તફાવત ડી. હવે જો અહીંયા તો પાછું બહુ આરામથી ડી મળે. કેમ ખબર? કેમ કે બે પદ કેવા છે? ક્રમિક. A2 પછી જ A3 આવે ને, તો બસ ત્રીજા પદમાંથી બીજાને બાદ કરી દો એટલે ડી આવી ગયો. સમજ્યા? AM માઇનસ AN વાળા સૂત્રની બી જરૂર નથી. ડી બરાબર A3 માઇનસ A2, માટે ડી બરાબર 18 ઓછા 14 કેટલા થાય? 4 થાય. ચાલો હવે પ્રથમ પદ હજી શોધવું પડે તો દાખલો થશે. અને પ્રથમ પદ શોધવા A2 ની મદદ લઈ લઈએ. તો બીજું પદ બરાબર પહેલું પદ વત્તા ડી લખાય ને. A2 14, પ્રથમ પદ શોધવાનું છે ને, ડી બરાબર છે 4, 4 ને ડાબી સાઈડ. 14 ઓછા 4 બરાબર A, 14 માંથી 4 જાય તો 10. તો બસ હવે મૂકી દે. શું શોધવાનું હતું? S51. SN નું કયું સૂત્ર, પહેલું કે બીજું? અંતિમ પદ નથી, બીજું. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n કેટલા છે? 51 છે. ચાલો n ની કિંમત 51. 2a માં a કેટલો? કાગ્યો 10. n કેટલો? 51 ઓછા 1 ડી 4. ચાલો સાદું રૂપ આપ્યા કરો. S51 બરાબર 51 ના છેદમાં 2, 10 દુ 20, બાદબાકી 50 ચોક ગુણાકાર કરી દઈએ 200. S51 બરાબર 51 ના છેદમાં 2 સરવાળો ભાગ ચલાવો 2 વડે ગુણાકાર કરો. 51 ગુણ્યા 11 એટલે 561 ને પાછળ બિંદુ 56 10. આ છે જવાબ. ખ્યાલ આવશે? પતી ગયો દાખલો. સૂત્ર મૂકે એટલે થઈ જ જાય છે. કઈ દાખલામાં કઈ લેવાનું નથી. સમજી ગયા? ડેટા લખવાના અને જે આપ્યું હોય તેનું સૂત્ર મૂકી દેવાનું, થઈ જ જાય દાખલા. પ્રશ્ન 9. ચાલો ભાઈ, આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ માટે, આઈએમપી બેઝિક મેથ્સ માટે તો નહીં કામનો આ. ચાલો ભાઈ, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. શું થયું? ચાલો ડેટા લખાવો. પ્રથમ 7 પદોનો સરવાળો 49 લખાઈ દઉં. S7 બરાબર 49. આગળ 17 પદોનો સરવાળો 289 છે. S17 બરાબર 289. હવે બોલો હું શોધવા કીધું છે? પ્રથમ n પદોનો સરવાળો શોધો. એટલે શું શોધવાનું? SN શોધવાનું. SN શોધવાનું છે ને. અને SN શોધવાનું નો મતલબ એવો કે SN ના સૂત્રમાં n ની કિંમત n જ રાખવાની, n ની કોઈ કિંમત નહીં મૂકવાની. તમને એવું કે n પદોનો સરવાળો શોધો એટલે n પોતે જ. તમને કઈ nમું પદ શોધો તો પદના સૂત્રમાં n ની કિંમત n પોતે જ રાખવાની. ક્લિયર? ચાલો દાખલામાં 2 વસ્તુ જોઈએ. કઈ 2 વસ્તુ? A અને D. તો તમને આ 2 સરવાળા આપ્યા છે S7 અને S17. આ બેની મદદથી A અને D કેવી રીતના શોધીએ? તો SN ના બે વખતે SN ના સૂત્ર મૂકી દેવું એટલે તમને મળશે 2 સમીકરણ. આ 2 સમીકરણને આદેશ અથવા લોપની રીતે ઉકેલો એટલે A અને D આવી જશે. અને જેવા A અને D આવી જાય ને ધાર્મિક, એટલે તું SN નું સૂત્ર મૂકીને એમાં A અને D ની કિંમત મૂકીને દાખલો પતાવી દે. આ છે દાખલાની પ્રોસેસ. વાતમાં સમજ પડી? સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ.
જે આપ્યું છે તેના સૂત્ર મૂકો, બે સમીકરણ લાવો. સમજી ગયા? તો તમને S7 અને S17 આપ્યું છે એટલે Sn ના સૂત્ર મૂકવાના છે. Sn નું સૂત્ર n/2 કૌંસમાં 2a + n - 1 * d. હવે પહેલા તમને આપેલું છે S7, એનો મતલબ n બરાબર મૂકી દેવા પડે 7. S7 બરાબર n ની જગ્યાએ 7/2. a નથી, n ની કિંમત લીધી છે આપણે 7, d નથી. S7 કિંમત હેરી S7 બરાબર 7/2 કૌંસમાં 2a પ્લસ બાદબાકી 6d. હવે જોજો, હામાહામી ભાગ ચાલે તો ચલાવી દેવાનો. તો 7 × 7 = 49. ઓકે. અને હજી આમાં છે ને બેને આ બાજુ લઈ જવા કરતા આપણે શું કરીએ ખબર? ધ્યાનથી જો, આમાંથી હું કોમન નીકળે એટલે ઉડાડ દઉં, બેને ઉડાડ દઉં. અહીંયા 1/2, આમાંથી 2 કોમન કાઢ્યો એટલે કૌંસમાં રહે a + 3d ને આ 2 ઉડી જાય. a + 3d = 7 આવ્યા, સમીકરણ 1. અને સેમ પાછું Sn નું સૂત્ર આ જ રીતે મૂકો અને n ની જગ્યાએ 17 લેવો એટલે બીજું સમીકરણ આવશે. બરાબર છે? ચાલો ગુંજન Sn સૂત્ર. ચાલો Sn માં n કેટલા લઈએ? હર્ષ S17 એટલે 17 લેવાના, n ની જગ્યાએ 17. a નથી, n ની જગ્યાએ 17 ને d નથી. ચાલો કિંમત મૂકવા માંડીએ. S17 કેટલા છે અંશ? S17 એના બરાબર 17/2 કૌંસમાં 2a પ્લસ 17 માંથી 1 જાય તો 16d. નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? આંગળી ઊંચી કરીને કહેજો, ડાયરેક્ટ નહીં કહેતા. જલ્દી કરી દેવ આંગળી ઊંચી. તેજલે વિચારી લીધું. આમાં જો કેવું 7 × 7 = 49 કરલું. બોલ તેજલ. 17 નો 289 નો 17 વડે શું ભાગ ચાલે? બરાબર છે. વર્ગ મોરે હોય તો તમને ખબર પડી જાય. જયલા નથી ને વર્ગ મોરે, એટલે કીધેલું વર્ગ મોરે કરતા રહેવો. 17 નો વર્ગ 289, 17 × 17 289. એટલે આ 289 ને 17 વડે ભાગ ચલાવીએ તો 17 આવે, એમ સમજ પડી જાય. બાકી જો આ ખબર નહીં હોય તો બોલો માથું ખજવાટા રહી જાય અને 289/17 કરવા બેસી જાય. સમજ જા? આ ખબર હોય તો ફટાફટ દાખલો પતી જાય. ચાલો ઉપર કર્યું એમ જ. આ 17 બેઠા અને 1/2 બેઠો ને આમાંથી કોમન કાઢ લઉં. 2 કોમન કૌંસમાં a વત્તા કેટલા છે? 2 × 8 = 16, 8d. 2 ઉડાડ દેવ, સમીકરણ આવી ગયું. a + 8d = 17. ચાલો લોપની રીત કરી નાખીએ આપણે, હે ને? અને કોણ સામેથી બલી ચરવા તૈયાર છે, a કે d? બેવ સમીકરણનો સરવાળો કે બાદબાકી? 2 માંથી 1 ને બાદ કરીએ કે 1 માંથી 2 ને? 2 માંથી 1 ને. મોટામાંથી નાનાને બાદ કરવું સારું કહેવાય. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરતા? બાદ કરતા. ચાલો ભાઈ, સમીકરણ 2 ને ઉપર a + 8d = 17. એની નીચે સમીકરણ 2 a + 3d = 7. કરવાની છે બાદબાકી, ચિહ્ન બદલાય. માઇનસ માઇનસ માઇનસ, એ કેન્સલ. 8d - 3d 5d, 17 - 7 10, 5 ને લઈ જાઓ છેદમાં, 5 દુ 10, d = 2. d ની કિંમત એ સમીકરણ 1 માં મૂકવી છે કે 2 માં? 1 માં. નાનામાં મૂકવાની. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો નીલ મૂકી દે કિંમત. a + 3d, d એટલે 2 બરાબર કેટલા છે? 7. 3 દુ 6, 6 ને સામે લઈ જાઓ. a = 7 - 6 કેટલા થાય? a અને d આવી ગયા છે એટલે હવે જે જોઈએ તે તમને મળી જશે. તો હું જોઈતું હતું Sn, n પદોનો સરવાળો મૂકી દેવ સૂત્ર. Sn = n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 * d. n ની કિંમત નથી, n પોતે જ. જ્યાં બી n છે ત્યાં n જ રવા દેજો. a 1, n - 1, n ની કિંમત n પોતે d ને આપી દઉં સાદું રૂપ. Sn = n/2, 2 × 2 કૌંસ ખોલીએ તો આ થાય 2n - 2 2
વત્તા 2 ઓછા 2 ઉડી જાય. Sn બરાબર n/2 કૌંસમાં 2n પાછો બેહો ઉડી જાય. Sn બરાબર n ગુણ્યા n, તો આ છે આ દાખલાનો જવાબ. Sn બરાબર n². પૈતો દાખલો. સમજ પડી? 7 પદનો સરવાળો 49 હતો ને, 7 નો વર્ગ 49. 17 પદનો સરવાળો 289, 17 નો વર્ગ 289. એટલે કે આ સરવાળો કેટલો છે ખબર? જેટલામું પદ હોય એનો વર્ગ. n પદોનો સરવાળો n નો વર્ગ. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 10. આ પ્રશ્ન 10 એક વખત હેતરામ ઉદાહરણમાં આવી ગયો હતું. હું હેતરાજ ઉદાહરણમાં આ ટાઈપનો દાખલો એકવાર આવી ગયો હતો. છતાં પણ હું આ દાખલો તમને કરાવીશ, કેમ કે આ દાખલામાં 1 ની 2 દાખલા છે, તો એક હું કરાવી દઉં, એક તમે કરો. બરાબર રૂનાલી? an નીચે પ્રમાણે છે ભાઈ. અલા હેતરાજ તું અહીંયા જોને ભાઈ, તું શું જોયા કરે છે? ખબર નહીં ભાઈ, ઓમ તને કઈ જોયા કરતો છે, હવે તકલીફ વાળું કામ છે. an નીચે પ્રમાણે છે, જોઈ લઉં. આ પહેલી કિંમત an ની ને આ બીજી કિંમત. સાબિત કરો કે a1 a2 અપ ટુ an સમાંતર શ્રેણી બનાવે છે. તમને જે an આપ્યો છે તે an ના પદો સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરવાનું છે. સાબિત કરવા કીધું એટલે તમારે સાબિત કરવું પડે, અને સાબિત કરવાનું આવે એટલે તફાવત શોધવાનો, અને એ તફાવત દર વખતે સરખો આવવો જોઈએ. આ બધી પ્રોસેસ બતાવવી પડે. ડાયરેક્ટ નહીં લખી દેતા. સ્પષ્ટ છે કે આપેલ યાદી સમાંતર શ્રેણી છે. સ્પષ્ટ છે કે આપેલ યાદી સમાંતર શ્રેણી છે, એવું ડાયરેક્ટ નહીં લખી દેતા. સમજી ગયા? આગળ હું છે, દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો. સરવાળાનું સૂત્ર મૂકી દેવાનું, બીજું તો હું હવે સરવાળો શોધવા કીધો તો. બરાબર છે જયેશ? ચાલો, પહેલો હેલ્લો લાગતો છે એટલે હોમવર્કમાં બીજો બી હેલ્લો જ છે, પણ ખાલી વચ્ચે માઇનસ હોય તો કેટલાક બાળકો ગભરાઈ જાય, એટલે હું કરાવીશ. ચાલો સેકન્ડ કરીશું આપણે. સેકન્ડ જયેશ તું ભૂલતો નહીં હે, પહેલો હોમવર્કમાં કરવાનું ભૂલતો નહીં, હે ને? an બરાબર કેટલા છે? 9 ઓછા 5n. તમારે સાબિત કરવાનું છે કે આ an ના પદોથી જે શ્રેણી બને તે સમાંતર શ્રેણી બને છે. તો પદો શોધો, અને પદો શોધોનો મતલબ 3 પદ ખાલી શોધવાના, વધારે નહીં. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. પહેલું પદ કેવી રીતના શોધીએ? હાઉ કેન વી ફાઇન્ડ ધ ફર્સ્ટ ટર્મ? n ની કિંમત 1 મૂકીને, એટલે પહેલું પદ મળી જાય. બીજું પદ જોઈતો હોય તો n બરાબર 2, ત્રીજું જોઈતો હોય તો n બરાબર 3. n બરાબર 1 2 3 મૂકી દો, પહેલું બીજું ત્રીજું પદ મળી જશે. ચાલ આવા દે, એક આવા દે. a1 બરાબર 9 ઓછા 5, n ની જગ્યાએ 1. એમ આરું જ સાદુરૂપ લખી દેવાનું. નાનું હોય તો 5 એકા 5 ને 9 માંથી 5 જાય તો 4. a2 9 ઓછા 5, n ની જગ્યાએ 2. 9 ઓછા 5 દુ 9 ઓછા 10 -1. a3 જ્યાં પણ n છે ત્યાં 3 મૂકી દેવું. 9 ઓછા 45, 9 ઓછા 15 -6. બસ ચોથું પદ નહીં હોદતા. હોધવું હોય તો તમારી ઈચ્છા, પછી દાખલાની ગણતરી લાંબી થઈ જશે. એટલે કે અહીં બનતી યાદી, ભાવસાર અહીં બનતી યાદી 4 -1 -6 અપ ટુ 100. સસરે છે એવું સાબિત કરવાનું છે. સ્પષ્ટ છે એમ નહીં લખી કાઢતા. હે, જો આ નહીં સાબિત કરવા કહેતા તો હું 100% એમ જ લખતા સ્પષ્ટ છે. પણ હવે અહીંયા બતાવો. a2 -a1 નો જવાબ બતાવો, ને a3 -a2 નો. a2 -a1 બીજું ઓછા પહેલું, -1 -4 એટલે -5. a3 -a2 ત્રીજામાંથી બીજું બાદ, -6 -1, -6 +1, જુદા ચિહ્ન બાદબાકી -5 આવી ગયું. બેવના જવાબ સમાન છે. ચાલો ધ્યાન આપે પાઠક. અહીં દર વખતે તફાવત કેવો છે, અને જો તફાવત સમાન હોય ને તો સાબિત થાય છે કે માટે બનતી યાદી શું છે? સસરે છે. બનતી યાદી સમાંતર શ્રેણી છે. બોલવાનું સસરે એમાં વાંધો નથી, પણ લખવાનું આખું. હે, પણ ત્યાં તમે સસરે નહીં લખી કાઢતા. ઓકે, આગળ વધીએ. હવે 15 પદોનો સરવાળો એ તો આરામથી શોધાઈ જાય. સૂત્ર તો ખાલી મૂકવાનું છે. પહેલા મને a અને d લખાઈ દઉં. a 4, સામાન્ય તફાવત d, 15 પદોનો સરવાળો n બરાબર 15 મૂકી દેવ. Sn નું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. n ની કિંમત 15,
15/2 2a માં a કેટલા હતા? 4 હતા. n ની કિંમત 15 ને d કેટલા હતા? -5 હતા. ચાલો આપ્યા રાખો સાદું રૂપ. 15/2 4 દુ 8, 15 માંથી 1 જાય તો 14 ઇન્ટુ -5. આ બે ચોક 8 કરી દેમ. કરતા નહીં હે, વચ્ચે વત્તા છે. વત્તા ઓછા ઓછા 14 × 5 70. બાદબાકી બોલો. 8 ઓછા 70. હવે ભાગ ચલાવો. ચાલો 31. આ ગુણાકાર. -12 15 એકા 15 વડી 1 15 × 45 ને 1 46. પૈટો દાખલો. ચાલો પહેલો ઘરેથી આપ્યો છે, બહુ હેલો છે, ભૂલતા નહીં કરવાનું. જયેશ હે ને? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 11. ચાલો ભાઈ, હવે આમાં જરાક એન્ટિક છે તો ધ્યાન આપજો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો છે 4n - n². એટલે આ તમને સરવાળાનું સૂત્ર આપી દીધું, SN આપી દીધું, SN. તેનું પ્રથમ પદ કયું હશે? કૌંસમાં છે અર્થાત S1. અર્થાત એટલે કે હે ને? પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું હશે? આ રીતે ત્રીજું, 10મું, nમું પદ શોધો. આટલું બધું માંગી લીધું તમે એક દાખલામાં. ચાલો પહેલા તો હજી એકવાર તમને આપેલો છે પ્રથમ n પદોનો સરવાળો. એટલે આજે તમને આપ્યું છે તે છે SN. SN બરાબર આપવામાં આવ્યું છે 4n - n². જ્યારે બી તમને આવી રીતના કોઈ સૂત્ર આપી દીધું હોય ને હેરી, તો આ સૂત્રમાં તમે n ની જુદી જુદી કિંમત મૂકીને તમે જુદા જુદા SN શોધી શકો છો. n બરાબર 1 મૂકો એટલે S1 મળે, n બરાબર 2 એટલે S2 મળે, S2 એટલે બે પદનો સરવાળો. 10 પદનો સરવાળો જોઈતો છે નિધિ? મૂકી દે 10, મળી જશે 10 પદનો સરવાળો. ક્લિયર? હવે જરાક પાછી એકવાર રકમ વાંચો. પ્રથમ પદ કયું હશે? શોધી કરો પ્રથમ પદ. આના પરથી કેવી રીતના પ્રથમ પદ શોધીએ? S1 n બરાબર 1 મૂકીને, n બરાબર 1 મૂકીએ તો S1 મળે. S1 એટલે એક પદનો સરવાળો. મને તો પ્રથમ પદ જોઈતું છે. બરાબર છે. એક પદનો સરવાળો, એમાં શું આવવાનું? પહેલું પદ જ આવવાનું. એક પદનો સરવાળો બરાબર પહેલું પદ. ગૂંચવાટાની હે ને? તમને આટલા સમાંતર શ્રેણી આપી હોય 5, 10, 15, 20, આ એક્ઝામ્પલ છે. તો આમાં પહેલું પદ A1 શું છે? તો 5. અને એક પદનો સરવાળો S1 એટલે 5 જ થયો. સમજ્યા? એટલે કે કોઈ બી સમાંતર શ્રેણી માટે A1 એટલે જ S1, S1 એટલે જ A1. એટલે n બરાબર 1 મૂકો, પ્રથમ પદ આવી જશે. તો S1 બરાબર 4 કૌંસમાં 1 - 1 નો વર્ગ. માટે S1 બરાબર 4 એકા 4 1 નો વર્ગ 1. S1 બરાબર 3. અને S1 એટલે જ A1 એટલે જ A બરાબર 3. આ 3 એ 3 બરાબર છે. ભગવાનના નામ અલગ છે, ભગવાન એક જ છે. એવી રીતના 3 એ 3 ના નામ અલગ છે, પણ 3 એ 3 એક જ છે. ચાલો આગળ વાંચો. ચાલો પહેલું શોધાઈ ગયું છે પ્રથમ પદ. હવે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો? પ્રથમ બે પદોનો સરવાળો એટલે S2. ચાલો કેવી રીતના શોધીએ ક્રિસા? S2 કેવી રીતના શોધીએ? SN ના સૂત્રથી. આ આપેલું છે એમાં n બરાબર 2 મૂકી દેવાનું. સમજ્યા? મૂકી દેવું. n બરાબર 2 મૂકી દે. ચાલ, શું નામ હતું? રૂનાલી. n બરાબર 2 આમાં મૂકી દે. S2 બરાબર 4 કૌંસમાં n ની જગ્યાએ 2 ને અહીંયા 2 નો વર્ગ. S2 બરાબર 4 દુ 2 નો વર્ગ બાદબાકી. ચાલો હવે આગળ જોજો હે. આ પૈતું બીજું પદ કયું હશે? ચાલો બીજું પદ A2 શોધી આપો. A2 કેવી રીતના શોધીએ? A2 સરવાળાનું સૂત્ર છે અને આ સરવાળાના સૂત્ર પરથી A2 શોધવાનો છે. તો જુઓ, જ્યારે પણ આવી રીતના સરવાળો આપે ત્યારે તમારે શું વિચારવાનું છે? તો બીજું પદ જોઈતું હોય તો બે પદોના સરવાળામાંથી એક પદના સરવાળાને કરી નાખવાનું. એટલે કે મતલબમાં અહીંયા તમે પેલું સૂત્ર મૂકો છો AN વાળું, SN - SN - 1. આમાં n બરાબર 2 મૂકી દેવું એટલે તમને આ A2 મળી જશે. એટલે સિમ્પલ યાદ એટલું રાખવાનું. તમને 10મું પદ કે A10
તો 10 પદોના સરવાળામાંથી 9 પદોનો સરવાળો કાઢી નાખો. A10 બરાબર S10 માઇનસ S9. સમજી ગયા? એવી રીતના ઇઝીલી તમને ખબર પડી જવી જોઈએ. તો આપણે A2 જોઈતું હોય તો A2 બરાબર S2 માઇનસ S1. ચાલો ભાઈ, S2 કેટલું છે? 4. S1 3 બાદબાકી. બીજું પદ 1 છે. હવે આગળ વાંચો. આગળ હું શોધવા કીધું? બીજું પદ શોધાઈ ગયું. આ જ રીતે ત્રીજું શોધી આપો, 10મું શોધી આપો, nમું શોધી આપો. ત્રીજું જોઈતું હોય A3 તો S3 માઇનસ S2. 10મું જોઈતું હોય A10 S10 માઇનસ S9. nમું જોઈતું હોય AN SN માઇનસ SN માઇનસ 1. આ ત્રણની મદદથી આગળ વધી શકાય, પરંતુ આ ત્રણમાં બી તકલીફ વધે, કેમ કે આ બધું બી પાછું હોઢાહોઢ કરવાની. આ બધાને સસ્તામાં દાખલો પતાવવો હોય તો હું તમને ટેકનિક કે પદ જ શોધવાના છે ને, AN શોધવાના છે ને બધામાં. ત્રીજું પદ, 10મું પદ, nમું પદ. તો ચાલો A અને D શોધી કાઢો ને દાખલો પતાવી દઉં. A અને D, A આવી ગયેલો છે, ખાલી D શોધી કાઢો. ચલો D શોધી આપો જલ્દી. D જોઈતો હોય તો સિમ્પલ બીજા પદમાંથી પહેલા પદને બાદ કરી દેવાનું. બીજું પદ હતું 1 ને પહેલું પદ હતું 3. 1 ઓછા 3 કેટલા થાય? હવે જો આ દાખલો કેટલો આરામથી થઈ જવાનો. હવે જે પદ માંગે તે મળી જશે. કયું પદ માંગેલું છે? ત્રીજું. ડાયરેક્ટ સૂત્ર મૂકું છું, ડાયરેક્ટ પરીક્ષામાં ચાલે. હે એ લખીને કેટલા લખવાના? 2D. 1 ઓછું કરીને D. A લખવાનો, પછી 1 ઓછું કરો ને D. A ક્યાં ગયો? 3. D માઇનસ 2. A3 બરાબર 3 વત્તા ઓછા ઓછા 2 દુ 4. ત્રીજું પદ આવે છે -1. ચાલ લઈ જયેશ, નેક્સ્ટ બોલ. કયું પદ જોઈતું છે તારે? જલ્દી બોલ. 10મું જોઈતું છે? સારું, ચાલ તને હમણાં આપી દે 10મું પદ. સૂત્ર ખાલી તું બોલ. A10 બરાબર A વત્તા કેટલા D? હું -10D. A વત્તા 9D 9D. એક ઓછું કરવાનું એમ કેમ છું ત્યારે ખબર નહીં હું સાંભળે. A 3 9 ઇન્ટુ D ક્યાં ગયો? -2. આપી દેવું સાધુરૂપ. વત્તા ઓછા ઓછા 9 દુ 18. ચાલ ક્રિસા બાદબાકી કર. અને છેલ્લે શું શોધવાનું છે? nમું પદ એટલે n ની કિંમત નહીં મૂકવાની. બરાબર રૂનાલી? બોલ સૂત્ર. AN A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. n ની કિંમત, n પોતે જ. A કેટલું હતું? 3. જયેશ n ની કિંમત બોલ. n પોતે જ બરાબર છે. D -2. AN બરાબર 3. ચાલો આ કાઉન્સ ખોલો તો -2n ઓછા ઓછા વત્તા 2 એકા 2. સાદું રૂપ. 3 ને 2 5. 5 ઓછા 2n પૈતું. તો આ છે ભાઈ આ દાખલાનો જવાબ. ક્લિયર? તમે છે ને આ A3 ને A10 હોઈધા ને પછી AN હોઈધું ને, પહેલા AN હોધી કરે તો બી ચાલે. અને હવે આ જે AN આવ્યું ને તેમાં n બરાબર 3 મૂકી દઉં તો ફટાફટ A3 આવી જાય. જો આમાં 3 મૂકો, 3 દુ 6 ને 5 માંથી 6 જાય તો -1. આમાં 10 મૂકી દઉં તો 10 દુ 20, 5 માંથી 20 જાય તો -15. તે બી ચાલે. પહેલા AN જ હોધી કરવાનું, પછી એમાં મૂકી મૂકીને જે પદ જોઈતા હોય તે હોધ્યા કરવાના. એ રીતના બી ચાલે. બરાબર? ચાલો બસ. આના પછીનો મોસ્ટ આઈએમપી દાખલો કાલે કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આ ચેપ્ટર પૂરું થતાં આરામથી હજી 2 દિવસ લાગશે જ. બુધવારે જ આ ચેપ્ટર પતે એવું દેખાય છે. મળીએ આવતીકાલે.